વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું જેપી ગાંધી, આરએફએમ ઇન્સ્ટ્રક્ટર, આઈટીઆઈ ગોધરા. રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ ટેર અંતર્ગત આજ રોજ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ વિશે માર્ગદર્શન અને તાલીમ આપીશ. મિત્રો, આપણે આગળના લેસનમાં વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના મુખ્ય ભાગો અને મુખ્ય એસેસરીઝના ભાગો વિશે, તેનું સ્થાન અને કાર્ય જોયું. વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમનું ઓળખમાં જોઈએ તો વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમમાં મુખ્યત્વે 4 ભાગ છે. એક કોમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન વાલ્વ અને ઇવાપોરેટર. ઉપરાંત વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમમાં રેફ્રિજરેશન એસેસરીઝ જેવી કે ડ્રાયર, હીટ એક્સચેન્જર, લિક્વિડ રિસીવર, એક્યુમ્યુલેટર વગેરે છે. આનાથી વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ બને છે. આ સિસ્ટમનો ઉપયોગ રેફ્રિજરેશન એર કન્ડિશનિંગમાં ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમનો સિદ્ધાંત રિડ્યુસિંગ ઓફ પ્રેશર છે, એટલે કે પ્રેશર ઘટાડવામાં આવે છે, જેમાં રેફ્રિજરન્ટ લિક્વિડ ફોર્મમાંથી વેપરમાં રૂપાંતર થાય છે. આ વેપર સહેલાઈથી લિક્વિડમાં રૂપાંતર કરવામાં આવે છે. જ્યારે આ લિક્વિડ પાઇપ મારફતે જે ભાગ ઠંડો હોય ત્યાંમાંથી પસાર થાય ત્યારે તે ભાગની ગરમી શોષીને લિક્વિડ રેફ્રિજરન્ટ વેપરમાં રૂપાંતર થાય છે. આ એક વર્કિંગ ઓફ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલનો ડાયાગ્રામ છે. તમે અંદર જોઈ શકો છો કોમ્પ્રેસર, કન્ડેન્સર, 3 નંબર અને 4 નંબરની વચ્ચે એક્સપાન્શન ડિવાઇસ, 4 અને 1ની વચ્ચે ઇવાપોરેટર છે. કોમ્પ્રેસરનું કાર્ય તમે જોઈ શકો છો. ઇવાપોરેટરમાંથી આવતો લો પ્રેશર, લો ટેમ્પરેચર વેપર રેફ્રિજરન્ટ ને કોમ્પ્રેસરની અંદર સક્શન લાઇન દ્વારા આવે છે. તે રેફ્રિજરન્ટને કોમ્પ્રેસર કોમ્પ્રેસ કરે છે. કોમ્પ્રેસ કરવાથી રેફ્રિજરન્ટની અંદર પ્રેશર અને ટેમ્પરેચર વધે છે. તેથી તે રેફ્રિજરન્ટ સુપરહીટેડ રેફ્રિજરન્ટ થાય છે, જે કન્ડેન્સરની અંદર જાય છે. આ વર્કિંગ સાયકલની અંદર જોઈ શકો છો આપ 2 અને 3ની વચ્ચે કન્ડેન્સર છે. કન્ડેન્સરની અંદર રેફ્રિજરન્ટ કોમ્પ્રેસરમાંથી હાઈ પ્રેશરે અને હાઈ ટેમ્પરેચરે સુપરહીટેડ રેફ્રિજરન્ટ આવે છે. ત્યાં ગાડી કુલિંગ મીડિયમના આધારે કન્ડેન્સરમાં કન્ડેન્સેશનની ક્રિયા થાય છે, જ્યાં કોન્સ્ટન્ટ પ્રેશરે વેપર રેફ્રિજરન્ટનું લિક્વિડમાં રૂપાંતર થાય છે અને આ રેફ્રિજરન્ટ રિસીવરમાં સંગ્રહ થશે. રિસીવરની અંદર જે રેફ્રિજરન્ટનો સંગ્રહ થાય છે તે હાઈ પ્રેશર લિક્વિડ રેફ્રિજરન્ટનો સંગ્રહ થાય છે અને રેફ્રિજરન્ટ સેચ્યુરેટ લિક્વિડ ફોર્મમાં હોય છે. આ રેફ્રિજરન્ટ ધીમે ધીમે આગળ ડ્રાયરની અંદર જાય છે. ડ્રાયરમાં રેફ્રિજરન્ટમાં રહેલી અશુદ્ધિઓ જેવી કે
ભેજનું શોષણ થાય છે અને એ શોષણ થયેલું રેફ્રિજરન્ટ આગળ એક્સપાન્શન ડિવાઇસમાં જાય છે. હાઈ પ્રેશર લિક્વિડનું લો પ્રેશર લિક્વિડમાં રૂપાંતર થાય છે અને રેફ્રિજરન્ટ ઇવોપરેટરમાં જાય છે. ઇવોપરેટરમાં રેફ્રિજરન્ટનું પ્રેશર ઘટાડવામાં આવે છે. પ્રેશર ઘટેલું રેફ્રિજરન્ટ આવે છે. લો પ્રેશર લો ટેમ્પરેચર લિક્વિડ રેફ્રિજરન્ટ ઇવોપરેટરમાં આવે છે. તેનું લો પ્રેશર લો ટેમ્પરેચર વેપરમાં રૂપાંતર થાય છે. ઇવોપરેટરની અંદર ઇવોપરેશનની ક્રિયા થાય છે અને ગરમીનું શોષણ થાય છે. પરિણામે રેફ્રિજરન્ટ વેપરમાં રૂપાંતર પામે છે. આ વેપર રેફ્રિજરન્ટ ઇવોપરેટરમાંથી લો પ્રેશરે લો ટેમ્પરેચર વેપર રૂપમાં કોમ્પ્રેશનમાં ફરી કોમ્પ્રેશન અંદર જાય છે. કોમ્પ્રેશન અંદર જે રેફ્રિજરન્ટ જાય છે લો પ્રેશર લો ટેમ્પરેચરે સેચ્યુરેટ વેપર ફોર્મમાં રેફ્રિજરન્ટ જાય છે. આમ આ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ ચાલ્યા કરતી હોય છે. આપણે આ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમનો વધુ અભ્યાસ કરવા માટે થર્મોડાયનેમિક ગ્રાફ ઓફ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ જોઈએ. તો બાજુની અંદર આપણે રેફ્રિજરેશન ફ્લો ડાયાગ્રામ છે અને બીજી સાઈડે એનો ગ્રાફ છે. આ બાજુ તમે 1 નંબર અને 2 નંબરની વચ્ચે કોમ્પ્રેસર છે, 2 અને 3ની વચ્ચે ડિસ્ચાર્જ લાઇન છે, 3 અને 4ની વચ્ચે કન્ડેન્સર છે, 4 અને 5ની વચ્ચે એક્સપાન્શન ડિવાઇસ છે, 5 અને 1ની વચ્ચે ઇવોપરેટર છે. આ બાજુ ટેમ્પરેચર અને સ્પેસિફિક એન્ટ્રોપીનો ચાર્ટ છે. એની અંદર આપ જોઈ શકો છો કે આ ચાર્ટમાં 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર અને 5 નંબરની જુદી જુદી પ્રોસેસ બતાવેલી છે. આ ચાર્ટના અભ્યાસથી કોમ્પ્રેસરની રેફ્રિજરેશન સિસ્ટમના પાર્ટ્સો કેવી રીતે વર્કિંગ કરે છે એ આપણે જોઈ શકાય છે. રેફ્રિજરેશન સિસ્ટમના બધા પાર્ટ્સ મુખ્ય ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. કોઈપણ એક પ્રોસેસમાં ખામી ઉત્પન્ન થાય તો તેની અસર બીજી પ્રોસેસ ઉપર પડતી હોય છે. તો આ ચાર્ટના અભ્યાસ ઉપરથી વધુ આપણે જાણી શકાય છે. 1 અને 2 નંબરનું પ્રોસિજર જોઈએ તો સેચ્યુરેટેડ વેપર 1 નંબર ઉપર છે, એટલે કે આપણે 1 નંબરની વેપર ઇવોપરેટરમાંથી લો પ્રેશરે લો ટેમ્પરેચર વેપર કોમ્પ્રેસરની અંદર એન્ટર થાય છે, જે સેચ્યુરેટ કન્ડિશનમાં હોય છે. કોમ્પ્રેસરની અંદર રેફ્રિજરન્ટ કોમ્પ્રેસ થવાના કારણે એનું ટેમ્પરેચર વધે છે. એટલે ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે 1 થી 2 નંબર ઉપર રેફ્રિજરન્ટ ઉપરની સાઈડે ટેમ્પરેચર વધે છે, જોડે જોડે પ્રેશર પણ વધે છે. તો 2 નંબરનો જે પોઈન્ટ ઉપર પ્રોસિજર છે, 2 નંબરના પોઈન્ટ ઉપર સુપરહિટેડ વેપર મળે છે. એટલે કે કોમ્પ્રેસરમાંથી રેફ્રિજરન્ટ જે બહાર નીકળે છે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચરે, એ સુપરહિટેડ વેપર હોય છે. એ વેપર ડિસ્ચાર્જ લાઇનની અંદર જાય છે, એટલે ડિસ્ચાર્જ લાઇન ગરમ હોય છે. 2 અને 3 નંબરની પ્રોસિજર જોઈએ તો વેપર સુપરહિટેડ રિમૂવ ઇન કન્ડેન્સરમાં થાય છે. કન્ડેન્સરની અંદર રેફ્રિજરન્ટ જતાં પહેલાં સ્ટાર્ટિંગની 2-3 પાઇપોની અંદર રેફ્રિજરન્ટની ગરમી વાતાવરણમાં જતી રહેતી હોવાથી રેફ્રિજરન્ટ એ સુપરહિટેડ વેપરની અંદર રહે છે અને થોડો એની ગરમી વાતાવરણમાં જતી રહે છે. ત્યાર પછી રેફ્રિજરન્ટ 3 અને 4 નંબર ઉપર આવે છે. 3 અને 4ની પ્રોસિજર જોઈએ ચાર્ટની અંદર તો કન્ડેન્સેશન થાય છે. કન્ડેન્સેશન દરમિયાન પ્રેશર એનું કોન્સ્ટન્ટ હોય છે,
ટેમ્પરેચર પણ કોન્સ્ટન્ટ હોય છે. એ 2 નંબર અને 3 નંબર અને 4 નંબરની જે લાઇન બતાવી છે ડાયાગ્રામની અંદર, એ આપ જોઈ શકો છો. એ પ્રેશર અને ટેમ્પરેચર સરખું હોય છે અને કન્ડેન્સેશન થાય છે. કુલિંગ મીડિયાના આધારે કન્ડેન્સેશન થાય છે અને એ રેફ્રિજરન્ટની ગરમી વાતાવરણની અંદર અથવા કુલિંગ મીડિયા વાતાવરણમાં લઈ લે છે, અથવા પાણી હોય કુલિંગ મીડિયામાં, પાણીમાં જતી રહેતી હોય છે. એટલા માટે એ રેફ્રિજરન્ટમાં રહેલી ગરમી દૂર થાય છે. એટલે પ્રોસિજર 3 થી 4 તરફ ગરમી ઓછી થાય છે અને પ્રેશર અને ટેમ્પરેચર એક સરખું રહે છે. આગળ આપણે જોઈએ તો 4 અને 5 નંબરની પ્રોસિજર જોઈએ તો એક્સપાન્શન ડિવાઇસની અંદર એક્સપાન્સેશન થાય છે. એક્સપાન્સેશન થાય છે એટલે કે હાઈ પ્રેશર લિક્વિડનું લો પ્રેશર લિક્વિડમાં રૂપાંતર થાય છે. એ દરમિયાન પ્રેશર અને ટેમ્પરેચર ઘટે છે. એટલે ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે પ્રેશર 4 નંબરથી 5 નંબર તરફ આવે છે અને એ દરમિયાન વેપર લિક્વિડની લાઇનની અંદર સામાન્ય પ્રમાણમાં વેપર રેફ્રિજરન્ટ થાય છે. એ વેપર રેફ્રિજરન્ટ 4 નંબરનો 5 નંબર ઉપર જાય છે અને એ રેફ્રિજરન્ટ લો પ્રેશરે અને લો ટેમ્પરેચરે 5 નંબર ઉપર પહોંચે છે. 5 નંબર અને 1 નંબરની પ્રોસિજર જોઈએ ચાર્ટની અંદર તો ઇવોપરેશન થાય છે. ઇવોપરેટરની અંદર લો પ્રેશર લો ટેમ્પરેચરે વેપર સામાન્ય પ્રમાણમાં અને લિક્વિડ રેફ્રિજરન્ટ ઇવોપરેટરની અંદર દાખલ થાય છે. ઇવોપરેટરની અંદર ઇવોપરેશનની ક્રિયા થાય છે એટલે કે આજુબાજુ રહેલા પદાર્થોમાં સેન્સિબિલિટી લેટનિટનું શોષણ થાય છે. એટલે રેફ્રિજરન્ટની અંદર ગરમી આવે છે. એટલા માટે વેપર રૂપમાં રૂપાંતર પામે છે અને રેફ્રિજરન્ટની અંદર ગરમી આવવાના કારણે એનું એન્થાલ્પી વધે છે. એટલે 5 નંબર પરથી રેફ્રિજરન્ટ 1 નંબર ઉપર જાય છે. 1 નંબર પર જે રેફ્રિજરન્ટ જાય છે એ સુપરહીટ વેપર રેફ્રિજરન્ટ હોય છે. પાછો એ વેપર રેફ્રિજરન્ટ કોમ્પ્રેશનની અંદર સુપરહીટેડ રેફ્રિજરન્ટ તરીકે જાય છે. આ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમને અસર કરતા પરિબળો, વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના પરફોર્મન્સ ઉપર અસર કરતા કેટલાક 6 પરિબળો છે. એમાં ફર્સ્ટ નંબરનું છે સબકુલિંગ ઓફ લિક્વિડ, બીજા નંબરમાં છે સુપરહીટિંગ ઓફ વેપર, ત્રીજા નંબરમાં છે ચેન્જિંગ સક્શન પ્રેશર, 4 ચેન્જિંગ ડિસ્ચાર્જ પ્રેશર, નંબરમાં ઇફેક્ટ ઓફ વોલ્યુમેટ્રિક ઇફિશિયન્સી ઓફ કોમ્પ્રેસર, 6 નંબરમાં વેટ કોમ્પ્રેસર. આ 6 પરિબળો વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના પરફોર્મન્સ ઉપર અસર કરે છે. તો ફર્સ્ટ નંબરનું જે છે એ સબકુલિંગ ઓફ લિક્વિડ. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમની અંદર સબકુલિંગની ક્રિયા એ સક્શન લાઇનની અંદર થાય છે. કેટલીક વખત સક્શન લાઇનની અંદર ઇવોપરેશન બરાબર ન થયું હોય રેફ્રિજરન્ટનું, ત્યારે સક્શન લાઇનની અંદર વેપર ફોર્મ રેફ્રિજરન્ટની જોડે જોડે લિક્વિડ રેફ્રિજરન્ટ સામાન્ય પ્રમાણમાં આવતો હોય છે. તો એ લિક્વિડ રેફ્રિજરન્ટ જો કોમ્પ્રેસરની અંદર જાય તો કોમ્પ્રેસરને નુકસાન કરે છે. તો આ દૂર કરવા માટે સક્શન લાઇનને સુપરહીટિંગ કરવામાં આવે છે. બીજું એક છે સુપરહીટિંગ ઓફ વેપર. સુપરહીટિંગ ઓફ વેપરની ક્રિયા એ સક્શન લાઇન સાથે કરવામાં આવે છે. સબકુલિંગ ઓફ લિક્વિડની ક્રિયા એ આપણે લિક્વિડ લાઇન સાથે કરવામાં આવે છે. ચેન્જ ઇન સક્શન પ્રેશરની અંદર જોઈએ તો પ્રેશર ઘટી જવાના કારણે કોમ્પ્રેસર ઉપર નુકસાન કરે છે. જેમ બને એમ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમની અંદર સક્શન પ્રેશર વધુ હોવું જોઈએ. જેટલું સક્શન પ્રેશર વધારે હોય એટલું સીઓપી આપણને સારું મળે છે. પરંતુ વિન્ડો એસી, વોટર કુલર, રેફ્રિજરેટરની અંદર ઇવોપરેટરનું પ્રેશર જુદું જુદું હોવાના કારણે સક્શન પ્રેશર જુદું જુદું હોય છે. એટલે સક્શન પ્રેશર નીચું જાય તો વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમને અસર કરે છે. એટલા માટે સક્શન લાઇનને ઇન્સ્યુલેશન કરવામાં જરૂરી છે. બહારનું
પ્રેશર, બહારનું ટેમ્પરેચરની અસર કોમ્પ્રેસર સક્શન લાઇન ઉપરના રેફ્રિજરન્ટ ઉપર પડે નહીં એટલા માટે. ચોથા નંબરમાં છે ચેન્જ ઇન ડિસ્ચાર્જ પ્રેશર. ડિસ્ચાર્જ પ્રેશર ચેન્જ થઈ જાય તો વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમની અંદર કોમ્પ્રેશનના સિસ્ટમના પરફોર્મન્સ ઉપર અસર કરે છે. ડિસ્ચાર્જ પ્રેશર વધવાનું કારણ કન્ડેન્સેશન બરાબર ન થતું હોય તો કન્ડેન્સર ન થવાના કારણે વેપર ડિસ્ચાર્જ પ્રેશર વધારે થાય છે. એટલે કે ડિસ્ચાર્જ પ્રેશર વધારવાના કારણે વેપર રેફ્રિજરન્ટનું લિક્વિડમાં રૂપાંતર ઓછા પ્રમાણમાં થાય છે. ત્યારે તેની અસર વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમ ઉપર પડે છે. ઇફેક્ટ ઓફ વોલ્યુમેટ્રિક ઇફિશિયન્સી ઓફ ધ કોમ્પ્રેસર. વોલ્યુમેટ્રિક ઇફિશિયન્સી ઓફ કોમ્પ્રેસર. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમના મુખ્ય કમ્પોનન્ટમાં કન્ડેન્સરની અંદર કન્ડેન્સેશન સારું થવું જોઈએ. એક્સપાન્શન ડિવાઇસની અંદર એક્સપાન્સેશન બરાબર થવું જોઈએ. ઇવોપરેટરની અંદર ઇવોપરેશન બરાબર થવું જોઈએ. જો આ ત્રણેય પાર્ટ્સની અંદર બરાબર કામ બરાબર રેફ્રિજરન્ટનું ફ્લોનું ન થાય તો એની અસર કોમ્પ્રેસરના વોલ્યુમેટ્રિક ઇફિશિયન્સી ઉપર પડે છે. કોમ્પ્રેસરનું વોલ્યુમેટ્રિક ઇફિશિયન્સી એટલે કોમ્પ્રેસર જે સક્શન રેફ્રિજરન્ટ જે કરે છે એ ઓછા પ્રમાણમાં કરશે, જેના કારણે ડિસ્ચાર્જ પ્રેશર ઘટશે. કોમ્પ્રેસરનું વોલ્યુમેટ્રિક ઇફિશિયન્સી ઘટવાનું કારણ બીજું કોમ્પ્રેસરની અંદર લીકેજ હોય તો, સિસ્ટમની અંદર લીકેજ હોય તો વગેરે કારણોસર વોલ્યુમેટ્રિક ઇફિશિયન્સી સિસ્ટમની ઓછી થાય છે. છઠ્ઠું કારણ છે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમની અંદર વેટ કોમ્પ્રેસ. વેટ એટલે ભીનું. કોઈ પણ સંજોગોમાં લિક્વિડ રેફ્રિજરન્ટ કોમ્પ્રેસરની અંદર જવું જોઈએ નહીં. લિક્વિડ પ્રવાહીમાં રેફ્રિજરન્ટ કોમ્પ્રેસરની અંદર કોમ્પ્રેસ થતો નથી. જે ઇવોપરેટરની અંદર ઇવોપરેશન બરાબર ન થતું હોય ત્યારે લિક્વિડ રેફ્રિજરન્ટ સક્શન લાઇનમાં થઈને અંદર જવાની શક્યતા છે. તે દરમિયાન રેફ્રિજરન્ટ જો કોમ્પ્રેસ થાય તો કોમ્પ્રેશનના પાર્ટ્સ વાલ્વ રીડ, સક્શન રીડ, પિસ્ટન વગેરે તૂટી જવાની શક્યતા છે. કોમ્પ્રેશનને નુકસાન કરે છે. એટલા માટે વેટ કોમ્પ્રેસ થવું જોઈએ નહીં. વેટ કોમ્પ્રેસ ન થાય એટલા માટે રેફ્રિજરેશન સિસ્ટમની અંદર સક્શન લાઇન એક્યુમ્યુલેટર મૂકવામાં આવે છે. આપણે જોઈએ તો વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમના મુખ્ય ફાયદા. એક, આપેલી રેફ્રિજરન્ટ કેપેસિટી માટે તેની સાઇઝ ઓછી હોય છે. 2 નંબરમાં તેને ચલાવવાની કિંમત શરૂઆતમાં ઓછી હોય છે. પ્લાન્ટ ઓપરેટિંગ કરવાની અંદર વેપર કોમ્પ્રેસ રેફ્રિજરન્ટ પ્લાન્ટ ઓપરેટ કરે છે ત્યારે એને ઓપરેટિંગની કિંમત ઓછી હોય છે. તેને હાઈ પ્રેશરની રેન્જમાં વાપરી શકાય છે. ચોથો ફાયદો છે તેનો COP બીજી બધી સિસ્ટમો કરતાં તેનું વધુ છે. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમના ગેરફાયદા જોઈએ તો એક, તેની પ્રારંભિક કિંમત વધુ હોય છે. એટલે આ પ્લાન્ટ જ્યારે ઇન્સ્ટોલેશન કરો વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમ એની કિંમત વધુ હોય છે. રેફ્રિજરન્ટના લીકેજને લઈને ઘણા પ્રશ્નો ઊભા થાય છે. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમની અંદર લીકેજ એ મોટો ગેરફાયદો છે. જો વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમની અંદર લીકેજ થઈ જાય તો રેફ્રિજરન્ટ સિસ્ટમમાંથી બહાર નીકળી જાય છે અને એ લીકેજવાળા હોલમાંથી નોન કન્ડેન્સેબલ ગેસીસ સિસ્ટમની અંદર જાય છે, ભેજ જાય છે, હવા જાય છે, જેના કારણે સિસ્ટમની અંદર નુકસાન કરે છે. સિસ્ટમની અંદર કોરોઝન થાય છે. એટલા માટે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમની અંદર લીકેજ એ રેફ્રિજરેશન સિસ્ટમનું સૌથી મોટો દુશ્મન છે અને લીકેજના કારણે સિસ્ટમની અંદર ભેજ પણ જાય છે. ભેજ પણ રેફ્રિજરેશન સિસ્ટમનો બીજા નંબરનો મોટો દુશ્મન છે. ત્રીજું છે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમની અંદર પહેલાં રેફ્રિજરન્ટ 11 અને રેફ્રિજરન્ટ 12 વપરાતા હતા. એ ઓઝોનના લેયરને નુકસાન કરતા હતા. તેથી જે સિસ્ટમની અંદર રેફ્રિજરન્ટ 11 અને 12 હતા
તેને બદલવામાં આવે છે. એટલે કે ઓઝોનના પ્રશ્નો લઈને રેફ્રિજરન્ટને બદલવાનો પ્રશ્ન ઊભો થશે અને સિસ્ટમની કિંમત અને ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂરિયાત રહેશે. એ આટલા બધા એના ગેરફાયદા છે. હવે વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તેનો આપણે એક વિડીયો જોઈએ. વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમનો આ 4 મુખ્ય કમ્પોનન્ટ છે: કોમ્પ્રેસર, કન્ડેન્સર અને એક્સપાન્શન ડિવાઇસ અને ઇવોપરેટર. વિડીયોની અંદર જોઈ શકો છો કોમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન વાલ્વ અને ઇવોપરેટર. કોમ્પ્રેસરમાંથી રેફ્રિજરન્ટ કન્ડેન્સરમાં 2 નંબરની અંદર જાય છે. કન્ડેન્સરની અંદર કન્ડેન્સેશન થશે. કન્ડેન્સેશન થાય છે એટલે કે રેફ્રિજરન્ટની સેન્સિબલ હીટ અને લેટન્ટ હીટ વાતાવરણની અંદર જતી રહેશે. પછી રેફ્રિજરન્ટ 3 નંબરની પાઇપમાં આવે છે. એ એક્સપાન્શન વાલ્વ છે. એક્સપાન્શન વાલ્વનું કાર્ય હાઈ પ્રેશર લિક્વિડનું લો પ્રેશર લિક્વિડમાં રૂપાંતર કરવાનું છે. એ રેફ્રિજરન્ટ ધીમે ધીમે ઇવોપરેટરની અંદર આવે છે. ઇવોપરેટર એટલે કે કુલિંગ કોઇલ, જે જગ્યાએ આપણે કુલિંગ કરવાનું છે ત્યાં ઇવોપરેટરને મૂકવામાં આવે છે. ઇવોપરેટરની અંદર પ્રેશર અને ટેમ્પરેચર ઓછું હોવાના કારણે આજુબાજુની ગરમીનું શોષણ થાય છે અને લિક્વિડ રેફ્રિજરન્ટનું વેપરમાં રૂપાંતર થાય છે. આ વેપર લો પ્રેશર લો ટેમ્પરેચરે કોમ્પ્રેસરની અંદર પાછી જાય છે. આ વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમની એક એપ્લિકેશન છે. ફ્રીજની અંદર કેવી રીતે વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમ કામ કરે છે બતાવ્યું છે. કોમ્પ્રેસરમાંથી રેફ્રિજરન્ટ કન્ડેન્સરમાં, કન્ડેન્સરમાંથી રેફ્રિજરન્ટ એક્સપાન્શન ડિવાઇસમાં, એક્સપાન્શન ડિવાઇસમાંથી રેફ્રિજરન્ટ ધીમે ધીમે ઇવોપરેટરમાં સર્ક્યુલેશન. આ સિસ્ટમનો બીજો એક વિડીયો આપણે જોઈશું. બીજો વિડીયો વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમની અંદર રેફ્રિજરેટરની અંદર વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ રેફ્રિજરેટરની પાછળની સાઈડે કોમ્પ્રેસર અને કન્ડેન્સર હોય છે. બ્લેક કલરનું ગોળાકાર આકારનું જે છે એ કોમ્પ્રેસર છે. આ થ્રોટલિંગ ડિવાઇસ છે, કેપિલરી ટ્યુબ છે, જે એક્સપાન્શન ડિવાઇસ છે, જેનું કાર્ય હાઈ પ્રેશર લિક્વિડનું લો પ્રેશર લિક્વિડમાં રૂપાંતર કરવાનું છે. એટલે કે પ્રેશર ઘટાડે છે. પ્રેશર ઘટવાથી રેફ્રિજરન્ટનું બોઇલિંગ પોઈન્ટ પણ નીચું જાય છે, જેથી ઇવોપરેટરની અંદર ગરમીનું શોષણ થઈ શકે છે. એ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કેપિલરી ટ્યુબની અંદર ટેમ્પરેચર 45 સેન્ટીગ્રેડ છે. બહારની સાઈડથી નીકળતું ટેમ્પરેચર -20 સેન્ટીગ્રેડ છે. ત્યાંથી રેફ્રિજરન્ટ કુલિંગ કોઇલમાં જાય છે. કુલિંગ કોઇલની અંદર હીટનું શોષણ થાય છે, ગરમીનું શોષણ થાય છે અને પાછો રેફ્રિજરન્ટ લો પ્રેશર વેપર ફોર્મની અંદર કોમ્પ્રેસરની અંદર પાછો આવે છે. કોમ્પ્રેસરમાંથી હાઈ પ્રેશર અને કોમ્પ્રેસરમાંથી કોમ્પ્રેસ થયેલ રેફ્રિજરન્ટ હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરે
ડિસ્ચાર્જ લાઇન છે. એનું પ્રેશર, સક્શન પ્રેશર 0.6 બાર, ડિસ્ચાર્જ પ્રેશર 8 બાર બતાવ્યું છે. ટેમ્પરેચર છે ડિસ્ચાર્જ 90 સેન્ટીગ્રેડ, સક્શન ટેમ્પરેચર છે 20 સેન્ટીગ્રેડ. કોમ્પ્રેસરમાંથી રેફ્રિજરન્ટ કન્ડેન્સરમાં જાય છે. કન્ડેન્સર રેફ્રિજરેટરની પાછળની સાઈડે મૂકેલું છે. કન્ડેન્સરનું કાર્ય હીટ રિજેક્ટ કરવાનું છે. જેથી રેફ્રિજરન્ટ હાઈ પ્રેશરનું વેપરમાંથી લિક્વિડમાં રૂપાંતર થાય છે. પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે. આમ રેફ્રિજરેટરની એક વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ આપ જોઈ રહ્યા છો. બહારની સાઈડે ઇવાપોરેટર ફિન્સ છે અને કન્ડેન્સર ફિન્સ દર્શાવેલી છે. કોમ્પ્રેસરનું કાર્ય પ્રેશર વધારે છે અને સિસ્ટમની અંદર રેફ્રિજરન્ટના ફ્લોને મેન્ટેન કરે છે. રેફ્રિજરન્ટના ફ્લોને સર્ક્યુલેશન કરે છે. ઇવાપોરેટર ગરમીનું શોષણ કરવાનું કામ કરે છે અને કન્ડેન્સર એ જ ગરમીને રિજેક્ટ કરવાનું કામ કરે છે. એટલે COP બરાબર આઉટપુટ અપોન ઇનપુટ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. COP એટલે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ કહે છે. આભાર. વંદે ગુજરાત.